प्रणाम विद्यार्थी मित्रों, हूँ मिलन व्यास धोरण 10 ની અંદર સામાજિક વિજ્ઞાન પ્રકરણ 8 કુદરતી સંસાધન. ગઈકાલે આપણે ભૂગોળની માહિતી મેળવી, સંસાધનની માહિતી મેળવી. સંસાધન કોને કહેવાય તો આપણે કાલે વાત કરી ચૂક્યા. જે વસ્તુ ઉપર માનવી પહેલા તો શું હોવો જોઈએ? આધારિત. બીજું, જરૂરિયાત એની સંતોષાય. ત્રીજું, એ વસ્તુનો ઉપયોગ કરવા માટે માનવીમાં શારીરિક કે માનસિક શક્તિ હોય તો એ વસ્તુ પછી શું બની જાય? સંસાધન. હવે આજે આપણે કાલે સંસાધન એટલે શું અને સંસાધનના આપણે શું ભણ્યા હતા? પ્રકાર. કુલ પ્રકાર હતા એના 3. એક, પ્રાપ્તિના આધારે. બીજું, માલિકીના આધારે. ત્રીજું, વિતરણના આધારે. હવે પ્રાપ્તિના આધારે કાલ આપણે 2 ભણી ગયા હતા. એક પુનઃ પ્રાપ્ય અને બીજું પુનઃ અપ્રાપ્ય. આજના દિવસે આપણે સંસાધનના 3 પ્રકાર પૂર્ણ કરી દેવાના છે. જેમ કે આજે આપણે અહીંયા આગળ જોઈશું માલિકીના આધારે સંસાધનના શું જણાવો? પ્રકાર. તો માલિકીના આધારે પણ સંસાધનના કેટલા પ્રકાર પડશે? 3. એક, વ્યક્તિગત માલિકી. બીજી આવશે રાષ્ટ્રીય માલિકી અને ત્રીજી આવશે વૈશ્વિક માલિકી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ટૂંકો પ્રશ્ન બનતો જાય છે કે માલિકીના આધારે સંસાધનના પ્રકાર કેટલા અને કયા કયા? તો માલિકીના આધારે સંસાધનના પ્રકાર વિકલ્પ તરીકે 3. ટૂંકો પ્રશ્ન: વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. વ્યક્તિગત સંસાધન કોને કહેવાય? તો સિમ્પલ આ બધા સંસાધનોની વ્યાખ્યા છે કે જેની માલિકી માત્ર કોઈ વ્યક્તિ કે માત્ર કોઈ પરિવારની હોય તો એવા સંસાધનને કયા સંસાધન કહેવાય? વ્યક્તિગત. પરંતુ જે સંસાધનની માલિકી આખા દેશની હોય અથવા તો કોઈ પ્રદેશની હોય તો એને કહેવાય રાષ્ટ્રીય સંસાધન. પરંતુ જે સંસાધન ઉપર સમગ્ર વિશ્વનો શું લાગુ પડતો હોય? હક. ધ્યાનથી જોજો વિડીયોમાં. સંસાધનના પ્રકાર પાડીએ છે માલિકીના આધારે. પ્રકાર પડે છે 3. એક, વ્યક્તિગત સંસાધન. 2, રાષ્ટ્રીય સંસાધન. 3, વૈશ્વિક સંસાધન. એની ડેફિનેશન જોઈએ. વ્યક્તિગત સંસાધન કોને કહેવાય? તો જે સંસાધન ઉપર કોઈ વ્યક્તિની કે પરિવારની માલિકી હોય એને વ્યક્તિગત સંસાધન કહે છે. જે સંસાધન ઉપર આખા દેશની કે કોઈ પ્રદેશની માલિકી હોય એને રાષ્ટ્રીય સંસાધન કહે છે. જે સંસાધન ઉપર સમગ્ર વિશ્વનો હક લાગુ પડતો હોય એવા સંસાધનને વૈશ્વિક સંસાધન કહે છે. દાખલા તરીકે જમીન છે, કેટલાક વૃક્ષો છે, તો વગેરે વગેરે જે સંસાધનો હોય એને વ્યક્તિગત સંસાધન કહેવાય. એ જ રીતે લશ્કર છે, વેપાર છે, એ બધા રાષ્ટ્રીય સંસાધનો કહેવાય. અને સાગરો અને મહાસાગરો જે છે એ બધા વૈશ્વિક સંસાધન કહે છે. તો આજે આપણો અહીંયા બીજો પોઈન્ટ પૂરો થયો. કાલે પ્રાપ્તિના આધારે પ્રકાર પાડ્યા હતા.
આ જે માલિકીના આધારે પ્રકાર છે. હવે ત્રીજો ભાગ આવે છે વિતરણના આધારે સંસાધન. તો એનો ત્રીજો ભાગ જે છે એ વિતરણના આધારે. તો વિતરણના આધારે કુલ એના કેટલા ભાગ પડશે? 4. પહેલો ભાગ પડશે સર્વ સામાન્ય અથવા તો સર્વ સુલભ સંસાધન. બીજું આવશે સામાન્ય સુલભ સંસાધન. ત્રીજું આવશે વિરલ સંસાધન અને ચોથું આવશે એકલ સંસાધન. તો વિદ્યાર્થી મિત્રો, પાછો ફરીથી એક ટૂંકો પ્રશ્ન બન્યો કે વિતરણના આધારે સંસાધનના પ્રકારો કેટલા અને કયા કયા? તો વિતરણના આધારે સંસાધનના કેટલા પ્રકારો? 4. 1. સર્વ સુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન, એકલ સંસાધન. હવે આપણે એમાં વ્યક્તિગત એક એક જોઈએ કે સર્વ સુલભ સંસાધન કોને કહેવાય. તો અહીંયા આગળ સર્વ સુલભ, તો સર્વ સુલભ સંસાધન કોને કહેવાય? તો આપણે એવું લખી શકાય કે જે સંસાધન મહેનત કર્યા વગર, શું લખું છું? જે સંસાધન મહેનત કર્યા વગર તમને શું થતા હોય? પ્રાપ્ત, એને સર્વ સુલભ સંસાધન કહેવાય. દાખલા તરીકે વિવિધ પ્રકારના વાયુ, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, મિથેન, આ વગેરે વગેરે જે વાયુઓ છે જેને તમે મહેનત કર્યા વગર જ ઓક્સિજન લેવા માટે તમારે આમ તેમ ભટકવું પડતું નથી, એની પાછળ ખર્ચ કરવો પડતો નથી, એની માટે મહેનત કરવી પડતી નથી, આરામથી તમે વાયુ પ્રાપ્ત કરી શકો છો. તો આવા સંસાધનને કેવા કહેવાય? સર્વ સુલભ સંસાધન. બીજા નંબર ઉપર આવે છે સામાન્ય સુલભ સંસાધન. હવે વિદ્યાર્થી મિત્રો, પેલા સર્વ સુલભ હતા, આ સામાન્ય સુલભ છે. તો એવું લખાય છે કે જે સંસાધન મેળવવા માટે તમારે થોડીક અથવા તો સામાન્ય શું કરવી પડે છે? મહેનત. એવા સંસાધનને સામાન્ય સુલભ સંસાધન કહે છે. જેમ કે વિવિધ પ્રકારની ભૂમિ, આપણે પીવા માટેનું જળ, આ વગેરે મેળવવા માટે તમારે થોડી જહેમત અથવા તો મહેનત કરવી પડે છે. પરિણામે એને સામાન્ય સુલભ સંસાધન કહે છે. ત્રીજા નંબર ઉપર આવે છે વિરલ સંસાધન. વિરલ સંસાધન કોને કહેવાય? તો એનું એવું લખી શકાય કે જે સંસાધન છે એના પ્રાપ્તિ જે સ્થાન છે એ ખૂબ જ કેવા છે? મર્યાદિત. ધ્યાનથી જોજો, ટૂંકો પ્રશ્ન આવશે. વિરલ સંસાધન એટલે શું? તો જે સંસાધનના પ્રાપ્તિ સ્થાનો ખૂબ જ મર્યાદિત હોય એવા સંસાધનને વિરલ સંસાધન કહે છે. જેમ કે કિંમતી ધાતુ સોનું, ખનિજ તેલ, એ રીતે ખનિજ કોલસો, આ બધાને વિરલ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. હવે ચોથા નંબર ઉપર તમારી પાસે છે એકલ સંસાધન. ચોથા નંબર ઉપર તમને આપેલું છે કયું? એકલ સંસાધન. તેવું લખાય છે કે જે સંસાધન સમગ્ર વિશ્વમાં એક કે બે સ્થળેથી શું થતો હોય? પ્રાપ્ત. એવા સંસાધનને
એકલ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે એક સંસાધનનું નામ લઈએ, ક્રાયોલોઇડ. કયો શબ્દ છે? ક્રાયોલોઇડ. અને એ ક્રાયોલોઇડ એક નામનું ખનિજ છે જે માત્ર ને માત્ર ગ્રીનલેન્ડ દેશમાંથી જ મળે છે. તો અહીંયા આગળ તમારી પાસે એકલ સંસાધનની પણ સંકલ્પના પૂરી થઈ ગઈ કે જે સંસાધન સમગ્ર વિશ્વમાં માત્ર એક કે બે સ્તરમાંથી જ પ્રાપ્ત થતા હોય એવા સંસાધનને એકલ સંસાધન કહે છે. દાખલા તરીકે ક્રાયોલોઇડ એક માત્ર ખનિજ છે જે ગ્રીનલેન્ડ દેશમાંથી પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો અહીંયા આખો એક પ્રશ્ન પૂરો થઈ ગયો. સંસાધન એટલે શું? સંસાધનના પ્રકાર જણાવી અને એની માહિતી આપો. તો આપણે એનું સામાન્ય ચિત્ર જોઈ લઈશું. અહીંયા આગળ શબ્દ લખી દઈશું સંસાધન. એના આપણે પ્રકાર પાડ્યા 3. એક પ્રાપ્તિના આધારે, બીજું આપણે ભાગ પાડ્યા માલિકીના આધારે અને ત્રીજું ભાગ પાડ્યા વિતરણના આધારે. પ્રાપ્તિના આધારે 2, માલિકીના આધારે 3 અને વિતરણના આધારે 4. પુનઃ પ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય, વ્યક્તિગત, રાષ્ટ્રીય અને વૈશ્વિક. અહીંયા આવશે સર્વસુલભ, સામાન્ય સુલભ, બીજું આવશે વિરલ અને આવશે એકલ. તો આ રીતે આપણો આખો સમગ્ર પ્રશ્ન અહીંયા આગળ પૂરો થયો. હવે આ જે સંસાધનોની વાત કરી, એ સંસાધનોમાંથી એક સંસાધન આપણે લેવાનું છે જમીન. જમીન ભણ્યા પછી જમીનના તમારે શું ભણવાના છે? પ્રકાર. જમીન કોને કહેવાશે? તો સૌથી પહેલા આપણે ક્યાં જઈશું? પૃથ્વી. પૃથ્વી પર શું આવેલા છે? એક જાતના પોપડા. પોપડા એટલે શું? તો જેમ ડુંગળી હોય છે, ડુંગળીની અંદર એક પડ ઉપર બીજું પડ, બીજા પડ ઉપર ત્રીજું પડ, એમ પૃથ્વીમાં પણ અનેક પડો આવેલા છે અને અનેક પડોના આવરણના સમૂહને શું કહેવાય છે? પોપડા. તો પૃથ્વી પરના પોપડાનો ઉપરનો પાતળો સ્તર. પહેલા લેવાનું છે પૃથ્વી. પૃથ્વીના શું લેવાના છે? પોપડા. એ પૃથ્વીના પોપડાનો કયો લેવાનો છે ભાગ? ઉપરનો પાતળો સ્તર, જે ખડક ચૂર્ણના. ખડક ચૂર્ણ કોને કહેવાય? ચૂર્ણ શબ્દ ત્યારે વપરાય જ્યારે એનો ભૂક્કો હોય ત્યારે. અહીંયા ખડકોના ભૂક્કા માટે કયો શબ્દ વપરાયો છે? ખડક ચૂર્ણ. તો પૃથ્વીના પોપડાના ઉપરનો પાતળો સ્તર જે ખડક ચૂર્ણના બારીક કણોનો શું કરેલો છે? બનેલો છે. જેમાં જળ, વાયુ, ખનિજ, પછી કાપ. કાપ એટલે હ્યુમસ શબ્દ વપરાય. કાપ માટે કયો શબ્દ વપરાય છે? હ્યુમસ. વગેરે અંદર શું હોય? ભરેલા એવા ભાગને શું કહેવાય છે? જમીન. તો અહીંયા ધ્યાનથી જોજો. આપણે અહીંયા સંસાધન ભણી ગયા. સંસાધનના પ્રકાર પાડ્યા કુલ 3. પ્રાપ્તિના આધારે, માલિકીના આધારે, વિતરણના આધારે. પ્રાપ્તિના આધારે ભાગ પાડ્યા 2, પુનઃ પ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય. માલિકીના આધારે પાડ્યા 3, વ્યક્તિગત, રાષ્ટ્રીય અને વૈશ્વિક. વિતરણના આધારે ભાગ પાડ્યા 4, સર્વસુલભ, સામાન્ય સુલભ, વિરલ અને એકલ. એ ટોપિક ભણ્યા પછી એક સંસાધન પસંદ કર્યું, જમીન. જમીનની વ્યાખ્યા આપો અને એના પ્રકાર. તો જમીનની વ્યાખ્યા માટે સૌથી પહેલા ગયા પૃથ્વી.
પૃથ્વીના શું લીધા? પોપડા. એ પોપડાનો કયો ભાગ? ઉપરનો પાતળો સ્તર, જે એટલે એ પાતળો સ્તર ખડક ચૂર્ણના બારીક કણોનો બનેલો છે. જેમાં એટલે એ જે બારીક કણોનો બનેલો છે તેમાં જળ, વાયુ, ખનિજ, હ્યુમસ બધા અંદર ભરેલા છે. એવા ભાગને શું કહેવાય છે? જમીન. અહીંયા જમીનના જે પ્રકારો છે એ જમીનના પ્રકારો કુલ કેટલા આવશે? 8. એક આવશે કાળી, બીજી આવશે કાપની, ત્રીજી આવશે પહાડી, ચોથી આવશે પીઠ, પાંચમી આવશે રાતી, છઠ્ઠી આવશે રણ પ્રકારની, સાતમી આવશે જંગલવાળી જમીન અને પછી આવશે લેટેરાઇટ. 1 2 3 4 5 6 7 8 કાળી અને કાપની, પહાડી અને પીઠ, રાતી અને રણ પ્રકારની અને જંગલ અને લેટેરાઇટ. તો આપણે અહીંયા આગળ માલિકીના આધારે વર્ગીકરણ કરી ચૂક્યા, વિતરણના આધારે વર્ગીકરણ કરી ચૂક્યા, ત્યારબાદ જમીન સંસાધન પસંદ કર્યું, એની વ્યાખ્યા આપણે બતાવી અને એના પ્રકાર, જેને અહીંયા મેં મુદ્દા વાઇઝ લખેલું છે, જે પદ્ધતિસર આપણે અહીંયા ભણીશું. સૌથી પહેલા આપણી પાસે છે કે માલિકીના આધારે જમીનનું વર્ગીકરણ કરો. તો અહીંયા આગળ એડી લગાવ્યું છે સંસાધન, અહીંયા શબ્દ આપે છે વિગત, અહીંયા આપ્યા છે ઉદાહરણ. તો માલિકીના આધારે કુલ 3 ભાગ પડતા હતા: વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. તો વ્યક્તિગત સંસાધન કોને કહેવાય? કોઈ વ્યક્તિ કે કોઈ પરિવારની માલિકી હોય એવા સંસાધનને કઈ કહેવાય? વ્યક્તિગત. ઉદાહરણ તરીકે જમીન અને મકાન. રાષ્ટ્રીય સંસાધન કોને કહેવાય? તો જેમાં કોઈ પ્રદેશ અથવા તો કોઈ દેશની માલિકી હોય એવા સંસાધનને રાષ્ટ્રીય સંસાધન કહે છે. જેમ કે આખા દેશનું કે કોઈ રાજ્યનું લશ્કર, આખા દેશનો કે કોઈ રાજ્યનો વેપાર એ રાષ્ટ્રીય સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. વૈશ્વિક સંસાધન કોને કહેવાય? તો જેમાં સમગ્ર વિશ્વની માલિકી કે હક લાગુ પડતો હોય એવા સંસાધનને વૈશ્વિક સંસાધન કહે છે. દાખલા તરીકે મહાસાગર, દાખલા તરીકે સૂર્ય, ચંદ્ર. તો આ બધા જે સંસાધનો છે એ કયા સંસાધનો છે? વૈશ્વિક. તો આ રીતે માલિકીના આધારે સંસાધનના જો ભાગ પાડવામાં આવે તો આ રીતે દર્શાવી શકાય. ત્યારબાદ આપણી પાસે બીજા આપણે જે વર્ગીકરણ કરવાનું હતું અહીંયા આપ્યું છે વિતરણના આધારે સંસાધનના ભાગ પાડો. તો ભાગ પાડેલા છે સર્વ સુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન. સર્વ સુલભ સંસાધન એટલે શું? તો જે સંસાધન મહેનત કર્યા વગર પ્રાપ્ત થતા હોય એવા સંસાધનને સર્વ સુલભ સંસાધન કહે છે. દાખલા તરીકે વાયુ. સામાન્ય સુલભ સંસાધન કોને કહેવાય? તો જે સંસાધન સામાન્ય રીતે મહેનતથી પ્રાપ્ત થતા હોય એવા સંસાધનને સામાન્ય સુલભ સંસાધન કહે છે. જેમ કે જળ, ભૂમિ. વિરલ સંસાધન, તો જે સંસાધનના પ્રાપ્તિ સ્થાનો ખૂબ જ કેવા હોય? મર્યાદિત. એવા સંસાધનને વિરલ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે સોનું, ખનિજ તેલ અને કોલસો. એ જ રીતે એકલ સંસાધન, તો જે સંસાધન સમગ્ર વિશ્વમાં માત્ર એક કે બે સ્થળેથી જ પ્રાપ્ત થતા હોય એવા સંસાધનને વિરલ એકલ સંસાધન કહે છે. મેં તમને જણાવ્યું પ્રમાણે ક્રાયોલોઇટ ખનિજ જે છે એ માત્ર ને માત્ર ગ્રીનલેન્ડ દેશમાંથી જ તમને પ્રાપ્ત થાય છે.
તો આમ અહીંયા આગળ સંસાધનનું પ્રકાર આપણે બતાવી ચૂક્યા, જેમાં પ્રાપ્તિના આધારે આવી ગયા, માલિકીના આધારે આવી ગયા અને વિતરણના આધારે આવી ગયા. હવે આપણી પાસે અહીંયા આગળ એક સંસાધન પસંદ કર્યું જેને આપણે કહીએ છીએ જમીન. જમીન એટલે શું? જમીનના પ્રકાર જણાવો. તો મેં શીખવાડ્યું પ્રમાણે પૃથ્વીના પોપડા ઉપરનું કયું સ્તર લેવાનું છે? પાતળું. જે પાતળું સ્તર શેવું બનેલું છે? કડક ચૂર્ણના બારીક કણોનું બનેલું છે, જેમાં ખનિજ છે, ભેજ છે, હ્યુમસ છે, હવા છે વગેરે તત્વો શું કરેલા છે? ભરેલા છે. અને જે બને એને શું કહેવાય છે? જમીન. તો એક માર્ક્સમાં પણ પૂછાશે જમીન એટલે શું? તો 4 સ્ટેપ. પહેલું, પૃથ્વીના પોપડા ઉપરનું કયું સ્તર લઈ લો? પાતળું. જે કેનું બનેલું છે? ખડક ચૂર્ણના બારીક કણોનું, જેમાં કેટલી વસ્તુ છે? 4. ખનિજ, ભેજ, હ્યુમસ અને હવા. હ્યુમસ એટલે કામ. આ તત્વો ભરેલા હોય એવા ભાગને શું કહેવાય છે? જમીન. આમ જમીનના પ્રકાર કુલ કેટલા છે? 8. તો જમીનના પ્રકારો 8 છે. કાળી જમીન, કાપની જમીન, પહાડી અથવા પર્વતીય જમીન, પીઠ પ્રકારની જમીન, બીજું નામ છે દલદલીય જમીન, રાતી જમીન, રણ પ્રકારની જમીન, જંગલ પ્રકારની જમીન અને લેટેરાઇટ જમીન. હવે વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે આમાંથી જે વાર્ષિક પરીક્ષામાં પૂછાય એવી હોય એવી મોસ્ટ આઈએમપી જમીનોના પ્રકાર આપણે કાલથી શરૂ કરીશું. આજે આપણે અહીંયા પૂર્ણવિરામ લઈશું. જમીન જોઈ લીધી અને જમીનના પ્રકાર જોઈ લીધા.